तो भाई 9 वागे गया सिक्योरिटी આપણે ઉઠાડી દીધું ને આપણે કરી લીધું બ્રશ। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। બ્રશ કરીને ફ્રેશ થઈને ચા પાણી પીને આપણે કરી લીધો કાંટો ને પૂગવાનું છે આપણે ભરવાના લોકેશન ઉપર ને પૂગી ગયો ભરવાના લોકેશન ઉપર। ત્યાં ભાઈ જો અન્ના બપોરનું રાંધવાની તૈયારી કરે છે અને અહીંયા આગળ પાસે 2 અન્નાની ગાડીઓ ભરાય છે અને હું હેઠો ઉતરીને જોતો હતો ક્યાં લગાડવાની છે ગાડી। તો આપણે ભાઈ કહી દીધું ગાડી લગાડવાનું અને વાગી ગયા છે બપોરના 2 ને ગાડી લગાડવાનું કહી દીધું અને ગાડી ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણું। જોઈ લો તમે ટિકિટ ખોળ ભરાય છે હૈદરાબાદ અને અહીંના મજૂરભાઈ એવા આવો ભાઈ ભથ્થા ખોલ્યા વગર ગાડી ભરતી હતી અને ગાડી ભરાઈ ગઈ ને ગાડી હલવાની અંદર ગેટ देखा आपने लापरवाही का नतीजा है। કોઈ વાત નીકળે એમ નથી ને હવે જો હેઠે ઘા કરે તો ભાઈ ગાડી બાડી ભરાઈ ગઈ કમ્પ્લેટ। હવે આપણે જવાનું છે કાંટો કરવા માટે। કાંટો કરીને રાખી દઈએ પછી આપણે ત્રિપાલ બાંધવાની છે તો આપણી ટપાલ આવી જાય। તો મજૂર આવી ગયા 2 ટ્રિપાલ બાંધવા માટે। ટ્રિપાલ બાંધી લઈએ જોઈ લ્યો ભાઈ કરી નાખીને ટકાટક તૈયાર। અને હવે ભાઈ આપણે બંકી ગયા નાવા ધોવા પૂગી જાય ને ફાઇનલી જો નાઈ લઈને પૂગી ગયો છું પાછો ગાડીએ। તો કેવો લાગ્યો ભાઈ ચકાચક। તો ભાઈ ટપ્પલ પણ આપણી આવી ગઈ છે। ગેટ પાસ દઈને ગાડી કાઢી લીધી બાઈને અને ચડાવી દીધી ગોનલ રોડ ઉપર। હજી તો બોલાતો જાય છે ભાઈ હવે ફાઇનલી પૂગી ગયો ભાઈ રાજકોટ અજયરાજ હોટલે। હવે આપણે અહીં હોઈ જવાનું છે કેમ કે મામા સવાર આવશે। સવાર આપણે અહીંથી ટ્રીપની શરૂઆત થશે નીકળીશું। ત્યાં હું બધાને ટાટા ભાઈબાને જય માતાજી।